ગુજરાતમાં નકલી અધિકારી બાદ હવે નકલી જમીનના માલિકનો કિસ્સો સામે આવ્યો છે। પાર્થ નરેન્દ્ર શાહ નામના ઇસમે પોતાનો ક્રિમિનલ દિમાગનો ઉપયોગ કરીને એસજી હાઈવેની નજીકમાં આવેલ મહેતા પરિવારનો કુલ ₹30 કરોડના પ્લોટનો દસ્તાવેજ ફરિયાદીના નામના ખોટા દસ્તાવેજ બનાવીને આરોપી પાર્થ શાહે પોતાના નામે કરી લીધો હતો। આ પ્લોટ અભિશ્રી રેસિડેન્સી 3 સોસાયટીમાં આવેલ છે અને આરોપી પ્લોટનું વેચાણ કરે તે પહેલા જ પોલીસે તેની સાથે અન્ય 2 આરોપીઓની પણ ધરપકડ કરી લીધી છે। મારી જમીન આપણે મકરવા ગામમાં અભિશ્રી રેસિડેન્સી 3માં હતી અને કોઈકે ખોટા દસ્તાવેજ કરીને પાર્થ નરેન્દ્રભાઈ શાહે ખોટા દસ્તાવેજ કરીને એ જમીન પોતાના નામે કરી દીધેલી અને એનું ખબર પડતા જ હું તરત જ અમે કમિશનર મલિક સાહેબ પાસે ગયેલા અને તેમને ખૂબ જ મદદ કરી અને તેમને અમને ઈઓડબ્લ્યુ ટીમને રેફર કરીને અહીંયા બાલા સાહેબ અને એમની ટીમે ખૂબ જ અમને સહયોગ આપ્યો। આજે પાર્થ શાહ છે એની જ ઓફિસમાં કિશોરભાઈ છે એનો ભાણેજ નોકરી કરતો હતો અને મેહુલ તો પોતે જ નોકરી કરતો હતો। આ ત્રણેય જણાએ મળી અને કાવતરું રચી અને ધ્રુવીશ મહેતાના નામનું ખોટું પાન કાર્ડ, ખોટું ચૂંટણી કાર્ડ, આધાર કાર્ડ ખોટું બનાવી અને એના જ નામનું ધ્રુવીશ મહેતાના નામનું જ ખોટું બેંક એકાઉન્ટ ખોલાવી અને આ આખી પ્રક્રિયા કરી અને એક જીગર શાહ નામનો માણસ તૈયાર કરી અને એને ધ્રુવીશ મહેતા તરીકે રજૂ કરી અને દસ્તાવેજ પોતાના નામનો જ બનાવી લીધેલો।